નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે પાઠ 3.5 ઇંગ્લિશ ધ રેડ હેડેડ લીગ પાર્ટ 2ના ક્વેશ્ચન આન્સર્સ માય વર્કશોપ્સ જોવાના છીએ. સ્ટાન્ડર્ડ 7 માય ઇંગ્લિશ બુક પાર્ટ 2 વોટ હેપન નેક્સ્ટ ડૉક્ટર વોટસન એકાઉન્ટ. ફર્સ્ટ આપણે એમનું જોશું લિસન એન્ડ આન્સર. આ બધા ક્વેશ્ચન આન્સર ચોપડીની સાઈડમાં બાજુમાં તમારી પાસે આપેલા છે. તો એનું ગુજરાતી પણ આપેલું છે. લિસન એન્ડ આન્સરનો અર્થ થાય છે સાંભળો અને જવાબ આપો. ફર્સ્ટ છે ક્વેશ્ચન્સ. ટેલ ધ નેમ ઓફ યંગ મેન હુ ઓપન ધ ડોર મિસ્ટર હોમ્સ. આન્સર, મિસ્ટર હોમ્સ માટે દરવાજો ખોલનાર યુવાનનું નામ જણાવો. ટેલ ધ નેમ ઓફ યંગ મેન હુ ઓપન ધ ડોર ટુ મિસ્ટર હોમ્સ. મિસ્ટર હોમ્સ માટે દરવાજો ખોલનાર યુવાનનું નામ જણાવો. તો આન્સર છે વિન્સેન્ટ સ્પાઉનિંગ. ક્વેશ્ચન નંબર 2. વોટ ડીડ હોમ્સ વોન્ટ ટુ સી. હોમ્સ વોન્ટ ટુ સી એટલે કે શું જોવા માંગતા હતા. વોટ એટલે શું. વોટ ડીડ હોમ્સ વોન્ટ ટુ સી. હોમ્સ શું જોવા માંગતા હતા. ધ આન્સર ઇઝ ધ ની ઓફ વિન્સેન્ટ સ્પાઉલ્ડિંગ ટ્રાઉઝર્સ. એટલે વિન્સેન્ટ સ્પાઉન્ડિંગના ટ્રાઉઝરના ઘૂંટણ એટલે કીની જોવા માંગતા હતા. ક્વેશ્ચન નંબર 3. ગેસ વેર મિસ્ટર મેરીવેધર ટુક ધ અધર્સ. ધારી લો કે મિસ્ટર મેરીવેધર અન્યને ક્યાં લઈ ગયા. મેરીવેધર ટુક ધ અધર્સ એટલે લઈ ગયા. આન્સર ઇઝ મિસ્ટર મેરીવેધર ટુક ધ અધર્સ ટુ ધ યુથ સેલ્સ ઓફ ધ બેંક્સ. મિસ્ટર મેરીવેધર અન્ય લોકોને બેંકના વિશાળ ભોયરામાં લઈ ગયા. સેલર્સ ઓફ ધ બેંક્સ એટલે યુજ સેલર્સ ઓફ ધ બેંક્સ એટલે કે વિશાળ ભોયરામાં લઈ ગયા. હવે એના પછી બીજું છે થિંક, ડિસ્કસ એન્ડ ગેસ ધ આન્સર. થિંક એટલે કે વિચારો, ડિસ્કસ એટલે ચર્ચા કરો, એન્ડ ગેસ ધ આન્સર જવાબનું અનુમાન કરો. ફર્સ્ટ ક્વેશ્ચન છે તમારી પાસે, હાઉ ડીડ મિસ્ટર મેરીવેધર કમ ટુ નો અબાઉટ ધ ક્રાઇમ. મિસ્ટર મેરીવેધરને ગુના વિશે કેવી રીતે ખબર પડી. હાઉ એટલે કે કેવી રીતે. ડીડ એટલે કે પ્રત્યય છે. મિસ્ટર મેરીવેધર કમ ટુ નો. હવે જો શું થિંક, ડિસ્કસ, ગેસ એન્ડ આન્સર. વિચારો, ચર્ચા કરો અને જવાબનું અનુમાન કરો. હાઉ ડીડ મેરીવેધર્સ કમ ટુ નો અબાઉટ ધ ક્રાઇમ. એનું ગુજરાતી છે મિસ્ટર મેરીવેધરને ગુના વિશે કેવી રીતે ખબર પડી. The answer is Mr. Holmes revealed the information to him about the crime. શ્રી હોમ્સે તેના ગુના વિશેની માહિતી જાહેર કરી. મિસ્ટર હોમ્સ revealed એટલે કે જાહેર કરી. The informations to him જે એની પાસે હતી. about the crime એટલે કે ના વિશે. The crime એટલે ગુના વિશેની માહિતી એમણે જાહેર કરી. The second questions, why did Mr. Holmes think the criminals would act that night. શ્રી હોમ્સે શા માટે વિચાર્યું કે ગુનેગારો તે રાત્રે કાર્યવાહી કરશે. આન્સર, બિકોઝ ઇટ વોઝ ફ્રાઇડે એન્ડ ધ બેંક વિલ બી ક્લોઝ ઓન સેટરડે એન્ડ સન્ડે. ધ ક્રિમિનલ્સ had enough time to do their jobs on those days without knowing anybody. જવાબ, કારણ કે તે શુક્રવાર હતો અને બેંક શનિવાર રવિવાર બંધ રહે છે. ગુનેગારો પાસે આ દિવસો કોઈ જાણ્યા વિના તેનું કામ કરવા માટે પૂરતો સમય હતો. આ આપણે ક્વેશ્ચન આન્સર આટલા બધા થિંક એન્ડ આન્સર બધા ચોપડીની બાજુના સવાલ જવાબ જોયા છે. હવે આપણે જોશું ઇંગ્લિશનું વર્કશોપ જે ચોપડીના નીચે છે. ફર્સ્ટ છે તમારું પાસે ઇંગ્લિશ વર્કશોપ 1. પુટ ધ ફોલોઈંગ ઇવેન્ટ્સ ઇન પ્રોપર ઓર્ડર. નંબર 1, નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં મૂકો. આન્સર, ધ બેંક રિસીવ અ લોટ ઓફ ગોલ્ડ ફ્રોમ ધ બેંક ઓફ ફ્રાન્સ. જવાબ, બેંકને ફ્રાન્સની બેંકમાંથી ઘણું સોનું મળ્યું. નંબર 2, ક્લે ડિગ અ ટનલ્સ. માટી ટનલ ખોદે છે. રોઝ ક્લોઝ ધ ઓફિસ ઓફ ધ રેડ હેડેડ લીગ. રોઝેસ રેડ હેડેડ લીગની ઓફિસ બંધ કરી. હોમ્સ વિઝિટ ધ એરિયા અરાઉન્ડ મિસ્ટર વિલ્સન શોપ્સ.
હોમ્સ શ્રી વિલ્સનની દુકાનની આસપાસના વિસ્તારની મુલાકાત લે છે. હોમ્સ એન્ડ અધર્સ ગો ટુ ધ બેંક્સ. હોમ્સ અને અન્ય લોકો બેંકમાં જાય છે. 6. ક્લે એન્ડ રોઝસ એન્ટર ધ સેલર્સ ટુ સ્ટીલ ધ ગોલ્ડ. માટી અને રોઝ સોનાની ચોરી કરવા માટે ભોયરામાં પ્રવેશ કરે છે. હોમ્સ કેચ ધ ક્રિમિનલ્સ ક્લે. હોમ્સ ગુનેગારોને કલેક્ટને પકડે છે. આન્સર. આ બધા તમારા જે પોઈન્ટ્સ છે યોગ્ય ક્રમે ઘટનાને લખો. પુટ ધ ફોલોઈંગ ઇવેન્ટ્સ ઇન પ્રોપર ઓર્ડર. આ ગોઠવીને જ લખેલા છે, એનું ગુજરાતી ટ્રાન્સલેટ કરીને બતાવે છે, એટલે કયા સિક્વન્સમાં તમારી લાઇન્સમાં આવે છે ઓર્ડરમાં. તો આ તમારા 7 પોઈન્ટ છે જે ગોઠવીને જ તમારી ચોપડીમાં તમારી પાસે આડાવડા છે. અહીંયા તમારી પાસે જોશો. હવે ક્વેશ્ચન સેકન્ડ. ફાઇન્ડ ધ એડવર્બ ફ્રોમ ધીસ પાર્ટ ઓફ ધ સ્ટોરી that end with ly. Find the adjective in each of the adverb. વાર્તાના આ ભાગમાંથી ક્રિયા વિશેષણ શોધો જે સાથે સમાપ્ત થાય છે. ly દરેક ક્રિયા વિશેષણમાં વિશેષણ શોધો. એડવર્બ એન્ડ ધેર એડજેક્ટિવ્સ. ફ્રંકલી ફ્રંક. સાયલેન્ટલી સાયલેન્ટ. કેરફુલ્લી કેરફુલ. ફાઇનલી ફાઇનલ. ક્વિકલી ક્વિક. સડનલી સડન. રિયલી રિયલ. બ્યુટીફુલી બ્યુટીફુલ. જવાબ ક્રિયા વિશેષણ અને તેના વિશેષણો. નિખાલસપણે નિખાલસ. ચૂપચાપ મૌન. કાળજીપૂર્વક સાવચેત. છેલ્લે અંતિમ. ઝડપથી એટલે ક્વિકલી ઝડપી. અચાનકનું અચાનક. ખરેખર વાસ્તવિક. સુંદર સુંદર. હવે એના પછી આપણી પાસે આવે છે રીડ ધ વર્ડ્સ પિક્ચર્સ ઓફ બાઇસિકલ કેરફુલી. આ તમારી પાસે પિક્ચર્સ આપે છે બાઇસિકલ, એની અંદર કંઈક વર્ડ્સ છે, જે શબ્દ છે જે બન્યા છે સાયકલના પાર્ટ્સ, એના વિશેનું વર્ણન કરે. લિસ્ટ ધ વર્ડ્સ ફ્રોમ ધ ડાયાગ્રામ. આકૃતિઓમાંથી શબ્દોની યાદી બનાવો. હવે અહીંયા કયા કયા શબ્દ આપે છે? જો પેલો આપણે સેન્ડલ, સેડલ્સ. સી પોસ્ટ, સી સ્ટે, સીટ સ્ટે, સીટ ટ્યુબ, હેડ ટ્યુબ, સ્ટીમ હેન્ડલ્સ, બાર, બ્રેક લીવર, બ્રેક, ટોપ ટ્યુબ, ડાઉન ટ્યુબ, શિફ્ટર, ચેઇન રિંગ, ચેઇન સ્ટે, ક્રંક, પેડલ, વાલ્વ, સ્પોક્સ, કેસલ્સ ફ્રી વ્હીલ્સ, ડેરિલ્યુ ટાયર્સ, ટ્રીમ, રીમ, ફોક એન્ડ હબ. જવાબમાં જે સેડલ્સ, સીટ પોસ્ટ, સીટ સ્ટે, સીટ ટ્યુબ્સ, હેડ ટ્યુબ્સ, સ્ટેમ્સ હેન્ડબાર, બ્રેક લીવર, બ્રેક ટોપ ટ્યુબ, ડાઉન ટ્યુબ, શિફ્ટર, ચેઇન રિંગ, ચેઇન સ્ટેટ, ક્રેન્ક, પેડલ, વાલ, સ્પોક્સ, કેસેટ ફ્રી, વ્હીલ્સ, ડીઆર11, ટાયર્સ, રીમ, ફોક એન્ડ હબ. આ બધા શબ્દ આપણે આની અંદર આ યાદીમાં દેખાય છે. એ જ બધા અહીંયા ગોતીને આપણે અહીંયા યાદી બનાવી છે, એ લખ્યું છે. એના પછી આગળ છે રાઇટ ધીસ વર્ડ ઇન ધ પ્રોપર કોલમ્સ ઇન ધ ફોલોઈંગ ટેબલ્સ. યુ મે એડ અધર સાયકલ્સ પાર્ટ ધેન ધોઝ શો ઇન ધ ડાયાગ્રામ્સ. નીચેના કોષ્ટકમાં યોગ્ય કોલમમાં આ શબ્દ લખો, તેમાં ડાયાગ્રામમાં દર્શાવ્યા સિવાયના અન્ય ચક્રોના ભાગ ઉમેરી શકો છો. એટલે તમે આ સાયકલના જે ભાગ આપ્યા છે એના સિવાયના બીજા પણ તમે નામ લખી શકો છો. આન્સર. વિચ ઓફ ધીસ વર્ડ્સ આર યુઝડ ઇન યોર મધર ટન વિધાઉટ એની ચેન્જ? ટાયર, વાલ એન્ડ પેડલ્સ. વિચ words are used in your mother tongue with few changes? Chain rings and brake. Which word have an equivalent parallel words in your mother tongue? Sit, stay and tire. એટલે which words that use your mother tongue without any changes? કંઈ પણ તમારી માતૃભાષામાં ચેન્જ થયા હોય એવા શબ્દ કયા છે? ટાયર, વાલ એન્ડ પેન્ડલ. Which word are used in mother tongue with few change? માતૃભાષાને લગતા કંઈક શબ્દ ચેન્જ થયા હોય તો એ છે પછી થર્ડ વન છે વિચ વર્ડ હેવ એન ઇક્વિવેલન્ટ પેરેલલ્સ વર્ડ્સ ઇન યોર મધર ટન. મધર ટન એટલે માતૃભાષાની સાથે પેરેલલ એટલે સરખા જ જેવા છે. એ છે સીટ, સ્ટે એન્ડ ટાયર. બંને એક જેવા છે. હવે આપણે જોશું રાઇટ અધર બાઇસિકલ રિલેટેડ વર્ડ ધેટ યુ યુઝ. તમે ઉપયોગ કરો છો
તે અન્ય સાયકલ સંબંધિત શબ્દ. ધ આન્સર ઇઝ પિક્ચર, રેસિંગ સાયકલ, ડબલ સીટ, બેલ, પછી સાયકલિસ્ટ, ટુ વ્હીલર, ટાયર પ્રેશર ટ્યુબ, એર પંપ, વ્હીલ્સ, સાયકલ, રેસ. પંચર, રેસિંગ સાયકલ, આનું જ મેં ગુજરાતી લખ્યું છે, તમને ખબર પડે ઉચ્ચારણ. રેસિંગ સાયકલ, ડબલ સીટ, બેલ, સાયકલ સવાર, ટુ વ્હીલર, ટાયર પ્રેશર્સ ટ્યુબ, એર પંપ, વ્હીલ્સ, સાયકલ, રેસ. આગળ, ફાઇન્ડ ધ કમ્પાઉન્ડ વર્ડ યુઝ ઇન ધ ડાયાગ્રામ્સ. ડાયાગ્રામમાં વપરાયેલા સંયોજક શબ્દ શોધો. આન્સર: સીટ ટ્યુબ, સીટ પોસ્ટ, ટોપ ટ્યુબ, હેડ ટ્યુબ, બ્રેક લીવર, હેન્ડલ બાર, સીટ સ્ટે, ચેઇન સ્ટે, ચેઇનિંગ રિંગ, ડાઉન ટ્યુબ. જવાબ: સીટ ટ્યુબ, સીટ પોસ્ટ, ટોપ ટ્યુબ, હેડ ટ્યુબ, બ્રેક લીવર, હેન્ડલ બાર, સીટ સ્ટે, ચેઇન સ્ટે, ચેઇનિંગ, ડાઉન ટ્યુબ. Translate any one of part of this bicycle usual manual. Do it yourself. આ સાયકલ વપરાશકર્તાના માર્ગદર્શિકાના કોઈ પણ એક ભાગનો અનુવાદ કરો, તમારી જાતે જ કરો. ડી. કલેક્ટ સ્પેસિમેન ઓફ અધર મેન્યુઅલ એન્ડ એક્ઝિબિટ ધેમ ઇન ધ ક્લાસરૂમ. ડુ ઇટ યોરસેલ્ફ. અન્ય માર્ગદર્શનના નમૂનાઓ એકત્રિત કરો અને વર્ગખંડમાં પ્રદર્શિત કરો. આ પણ તમારે તમારી જાતે જ કરવાનું છે. ટ્રાય ટુ ડ્રો a similar words pictures of any objects of your choice. Do it yourself. તમારી પસંદગીના કોઈ પણ પદાર્થનું સન્માન શબ્દચિત્ર દોરવાનો પ્રયાસ કરો, તમારી જાતે કરો. એટલે આવો જ કોઈ ચિત્ર દોરો વર્ડ્સ દ્વારા, જેનાથી કંઈક વસ્તુ બનતી હોય અને એના અંદરથી શબ્દોથી બનતી હોય. તો આ રીતે આપણો જે પાર્ટ 2 અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ ટુ વોચિંગ. લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ ટ્રાવેલ વર્લ્ડ વિથ હિતેન. ધન્યવાદ.